द्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण 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 हरे हरे हरे, हरे राम 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 हरे हरे, हरे हरे कृष्णा। हरे कृष्ण माता जी। हरे कृष्णा प्रभुजी, खूब खूब धन्यवाद। तो आप हरे સૌનું कृष्ण। ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુ તરફથી 18 અધ્યાય શીખો 18 દિવસમાં। અને તો મને જે લોકો સ્ક્રીન ઉપર જોવાઈ રહ્યા છે, પરેશ શાહ પ્રભુજી, મીનાક્ષી માતાજી, રવિ દોશી પ્રભુજી, આરતી ભોઈ માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, મહેશ રાંગપ્રિયા પ્રભુજી, ગૌરવ પ્રભુજી, બીના શાહ માતાજી, સુરક્ષા પટેલ માતાજી, પન્નાબેન માતાજી, માધુરી માતાજી અને પૂજા આહિર માતાજી। તો આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે અધ્યાય 14। બરાબર, એના પહેલા આપણે શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણ કમળોમાં વંદન કરીને આપણે આગળ વધીશું। શ્રીલા પ્રભુપાદજીના ચરણોમાં વંદન કરીને આગળ વધીશું। श्री श्री राधा गोविंदा की जय। श्रीला प्रभुपाद की जय। यस स्वभक्ति माताजी, आपनो हैंड रेस छे। હા માતાજી, શ્લોકા પઠન યાત્રી માતાજીએ કર્યું હતું અને અનુવાદ પઠન પ્રીતિ માતાજીએ કર્યું હતું, તો આપણે એમનો આભાર માની લઈએ। તો યાત્રી માતાજી અને પ્રીતિ માતાજી, આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ। તમે આજે આ સેવા લીધી છે અને બીજા બધા પણ હવે બીજા બધા શું કહે ક્લાસીસમાં જ્યારે આવો ત્યારે આ સેવા લો, હા ને, કીર્તનની સેવા તે આપણે જ્યારે આગળ ટાઈમ હોય એના પહેલા આપણે લઈ શકીએ છીએ। હરે માતાજી મંગલાચરણથી શરૂઆત કરીશું। હા પ્રભુજી, કાલે પણ ટાઈમ હશે હા આપણી પાસે। હા, એટલે નવા નવા બધા છે ને કીર્તન રેડી કરીને આવવાનું, હા ને। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुः श्रीयुत्पदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवम् श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधा कान्त नमोस्तुते। तप्त काञ्चन गौरवाणी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद।
હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ આપ હરે સૌનું કૃષ્ણ ફરીથી માતાજી ખૂબ હરે ખૂબ કૃષ્ણ સ્વાગત છે સર્વેને શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુ તરફથી આપ સૌ જોડાઈ ગયા છે અધ્યાય 14 ની ચર્ચા કરવા માટે. તો અત્યાર સુધી આપણે અધ્યાય 13 સુધી જોઈ લીધું. અધ્યાય 14 બરાબર. તો આજે અધ્યાય 14 છે પ્રકૃતિના 3 ગુણો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અધ્યાય છે. આજના આ અધ્યાયને આપણે જાણી લઈશું તો આવનારો જે 17મો અધ્યાય છે ને એને આપણને સમજવામાં બહુ ઈઝી રહેશે જો આજે આપણે આ જોઈ લઈશું તો. જેને આ વ્યવસ્થિત સમજાઈ જાય એને 17મો અધ્યાય પણ વ્યવસ્થિત સમજાઈ જાય, પણ જો આ ના સમજાય તો 17મો અને 18મો અધ્યાય છે આપણને થોડો પ્રોબ્લેમ થાય. બરાબર. તો આજે આપણે જોઈશું પ્રકૃતિના 3 ગુણો. ગઈકાલે આપણે કયા અધ્યાય વિશે જાણ્યું? ગઈકાલના અધ્યાયનું નામ શું હતું? ચાલો. હરે ક્ષેત્ર કૃષ્ણ. ક્ષેત્રીય પ્રકૃતિ હા પ્રકૃતિ પુરુષ અને ચેતના. હા બરાબર. 6 વસ્તુ અર્જુન જે પૂછી છે. ક્ષેત્ર શું છે, ક્ષેત્રજ્ઞ શું છે, પ્રકૃતિ શું છે, પુરુષ શું છે, બરાબર ને? આ બધી વસ્તુ, જ્ઞાન શું છે અને જ્ઞેય શું છે, એ બધું આપણને ગઈકાલે ભગવાને જણાવ્યું. બરાબર. હવે આપણે જોઈશું કે આ જીવ છે બરાબર, એ જયારે અહીંયા આગળ ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે 3 ગુણો દ્વારા એ થાય છે. તો એ 3 ગુણો કયા કયા છે? તો એ પ્રકૃતિના 3 ગુણો વિશે આજે આપણે ભણીશું. એના પહેલા મારે એક ક્વેશ્ચન પૂછવો છે. છેક પહેલા આપણે અધ્યાયમાં જતા રહીએ. બરાબર. પહેલા અધ્યાયના અંદર છે પાંડવોના યુદ્ધ જીતવાના કારણો. ચાલો આન્સર આપવાનો છે. હેન્ડ રેઝ કરો. હા, કોણ કોણ હેન્ડ રેઝ કર્યો છે? એક જ હેન્ડ રેઝ થાય છે. સવાલ શું મહેશ છે પ્રભુજી, માતાજી? સવાલ શું છે? પાંડવોના યુદ્ધ જીતવાના કારણો. ચાલો. યસ, ગૌરવ પ્રભુજીએ હેન્ડ રેઝ કર્યો છે. શરદ વ્યાસ પ્રભુજીએ કર્યો છે. સ્વભક્તિ શ્રીયા દેવી માતાજીએ કર્યો છે. યસ, ગૌરવ પ્રભુ બોલો. પેલું તો એ કે ભગવાન કૃષ્ણ પાંડવોની સાથે હતા યુદ્ધમાં, હા, પછી એટલે અને બીજું તેમને જે રથ મળ્યું હતું એ પણ સૂર્યદેવે આપ્યું હતું, અગ્નિદેવે આપ્યો. અગ્નિદેવે, સોરી. અને ત્રીજું ભગવાન હનુમાન પણ એમની સાથે હતા ધજા પર. હરી બોલ. આ 3 વસ્તુ મને યાદ છે. ચાલો, આ 3 સિવાયના બોલશે મહેશ પ્રભુજી. हमारे प्रभु ने एक तो कही દીધું કે પરમ કૃપાળુ પ્રભુ આપણા સાથે હતા, અને હા. બીજું કે ધર્મ તરફથી યુદ્ધ લડી રહેલા માટે. કુરુક્ષેત્ર. એ ધર્મ માટે લડી રહેલા. કુરુક્ષેત્રમાં તો હતું, બસ બીજું બીજું નથી ખબર. ઓકે, ચલો પછી છે પ્રતિમા શાહ માતાજી. પાંડવો સાથે ધર્મ સાથે હતો હમ અને કૃષ્ણ સાથે હતા. જ્યાં ધર્મ અને કૃષ્ણ ભગવાન સાથે હોય ત્યાં જીત જ હોય હંમેશા. બરાબર છે? એકદમ બરાબર. નીતિવાન. હા, નીતિવાન હતા ને. હા. પછી રવિ દોશી પ્રભુજી. એ દિવસે મોક્ષદા એકાદશી હતી. ગાંડીવ, અર્જુનનું ગાંડીવ હતું એમની સાથે. બરાબર. શંકર ભગવાન. શંખનાદ હતું. શંખનાદ. અને વ્યક્તિ જીવિત ત્યક્ત જીવિતા. હા, હરી બોલ. તો એ બધા જ આપણા આવી ગયા છે. બરાબર. તો એવું લાગે છે કે આપણે પહેલો અધ્યાયમાંથી થોડું 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 આપણને થોડુંક થોડુંક યાદ રહે છે, હે ને? એટલું બધું અત્યારે એક સાથે યાદ નહીં પણ રહે. કઈ વાંધો નહીં. પણ અમને આજે આ ક્વેશ્ચન આવ્યો હતો અમારી પરીક્ષામાં, એટલે મને યાદ આવ્યું કે આપણે તમને લોકોને પૂછી લઈએ. હા ને? ચાલો, તો આજે આપણે આગળ વધીએ પ્રકૃતિના 3 ગુણો તરફ. તો ભગવાન કેવી ગઈ? તમે જવાબ આપો માતાજી. હા, એક્ઝામ કેવી ગઈ? એક્ઝામ બહુ સારી ગઈ. આજે આપણે પહેલા આ એ કરીએ, પછી એના પછી આપણે લાસ્ટમાં ડિસ્કશન કરીએ. ચાલો,
ઓકે, તો પ્રકૃતિના 3 ગુણો, બરાબર. તો સૌથી પહેલા આપણે આ અધ્યાયને ટોટલ 3 વિભાગમાં આપણે વહેંચી દીધો છે. તો ભૌતિક પ્રકૃતિ દ્વારા આત્માની સ્થિતિ શું થાય છે, 3 ગુણો દ્વારા થતી અસરો શું છે, અને 3 ગુણોથી આગળ વધવા માટે શું કરવાનું છે એ ભગવાન આપણને આજે સમજાવવાના છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે અહીં આગળ આપણે આ સૃષ્ટિમાં આવીએ છીએ, જન્મ લઈએ છીએ, બરાબર. તો એ સૃષ્ટિમાં જન્મ લઈને આવીએ છીએ તો આપણે તો ભગવાનના કેવા છે, પ્રેમાળ દીકરાઓ છે. ભગવાન આપણા કેવા છે, પ્રેમાળ પતિ પિતા છે આપણા, બરાબર. તો એમને છે ને આપણી બહુ ચિંતા છે, બરાબર. તો જ્યારે જ્યારે આપણે અહીંયા આવીએ છીએ ત્યારે ત્યારે આપણને અહીંયા ગાડી બોધ આપવા માટે આવે છે, હે ને, કે તું આવી રીતે મારી પાસે આવી જા. એમને ખબર છે, કેમ? કારણ કે ભૌતિક પ્રકૃતિને નિયંત્રિત કરે છે ને એમના ઉપર છે, એટલે એમને ખબર છે કે ભાઈ આના અંદરમાં જશે તો એ અહીંયા ક્યાંક ને ક્યાંક ખોવાઈ જ જવાનો છે, બરાબર. તો એ આપણને લેવા માટે, આપણા હાથ પકડવા માટે કંઈક ને કંઈક અવતાર રીતે અહીંયા ગાડી આવે છે, હે ને. તો આ વખતે જયારે કલયુગમાં જો, સતયુગના અંદર કોણ હતું? નરસિંહ દેવ હતા, બરાબર. ત્રેતાયુગમાં કોણ હતું? રામ ભગવાન હતા. દ્વાપરમાં કોણ આવ્યા હતા? કૃષ્ણ સ્વયં આવ્યા હતા. અને હવે કલયુગમાં, બરાબર. તો કલયુગના અંદર, કલયુગ જયારે એનું પ્રથમ ચરણ હતું ત્યારે આગળ પણ આપણને ખબર છે કોણ આવ્યું હતું કલયુગમાં? કૃષ્ણ ભગવાનના અવતાર ચૈતન્ય મહાપ્રભુ, બરાબર. તો ચૈતન્ય મહાપ્રભુ આવ્યા. તો ચૈતન્ય મહાપ્રભુ એટલે કોણ? તો ચૈતન્ય મહાપ્રભુ જે છે એ રાધા રાણીનું હૃદય અને એમનો અંગ, બરાબર, એમની કાંતિ લઈને આવ્યા. અને હતા કોણ? કૃષ્ણ ભગવાન પોતે. તો એકવાર જયારે ભગવાન છે ને ત્યાં હતા ને ત્યારે રાધા રાણી તો આપણી માતા છે, હે ને. તો એ માતા કેવા હોય? બહુ જ કરુણા વાળા હોય. એમને એમના બાળકો પર બહુ જ દયા આવતી હોય ને. ત્યારે એમને કીધું કે આ મારા બધા બાળકો છે ને ત્યાં આગળ આ કલયુગથી આટલા બધા પીડિત છે, હે ને. તો એ બધું શું કહેવાય કે એમના માટે શું કરવું હવે? ત્યારે ભગવાન શું કરે છે? રાધા રાણીનું, અને પોતે જયારે દ્વાપર યુગમાં કૃષ્ણ બનીને આવ્યા હતા ને ત્યારે ભગવાન એવું, રાધા રાણી એ ભગવાનને ખૂબ પ્રેમ કરતા હતા, હે ને. તો હવે એમ કે છે કે આ મારા આટલો બધો પ્રેમ કે હું પોતે પણ એ વસ્તુને શું કરવા માંગુ છું? ફીલ કરવા માંગુ છું, બરાબર. તો રાધા રાણીનું હૃદય અને એ લઈને આવ્યા. એટલે અહીંયા ગાડી શું કરે છે? કલયુગમાં પતિતોને પાવન કરે છે, હે ને. એમને સજા નથી કરતા, શું કરે છે? પતિતોને પાવન કરે છે. જે ભટકી ગયેલા છે એ લોકોને ફરીથી લઈ જવા માટે આવે છે, બરાબર. તો હવે ઘણા બધા લોકોને એવું થાય કે આ ઇસ્કોન વાળા ક્યાંથી લઈ આવે છે ચૈતન્ય મહાપ્રભુ, કે એ લોકો તો એમની પોતાની જ થિયરી કે છે. એને તો એવું નથી. કેમ? કારણ કે આપણને ગાડી શાસ્ત્રોના સંદર્ભ મળે છે. તો શું સંદર્ભ મળે છે? તો આ 9 ઋષિઓ છે, બરાબર. અને એ 9 ઋષિઓએ આપણા ચૈતન્ય મહાપ્રભુના અવતાર વિશે કીધું હતું. તો ક્યાં કીધું છે? કોણ છે આ 9 ઋષિ? તો કવિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પિલ્લાયન, અવિહોત્ર, દ્રવિડ, ચામસા અને કર્મ, બરાબર. તો હવે ભગવાન ચૈતન્ય મહાપ્રભુના પ્રાગટ્ય વિશેની આગાહી અલગ અલગ શાસ્ત્રના અંદર કીધી છે. તો શ્રીમદ ભાગવતમ 11.5.32 ના અંદર શું કીધું છે કે કલયુગમાં બુદ્ધિશાળી મનુષ્યો નિરંતર કૃષ્ણના નામનું ગાન કરતા કરતા ભગવાનના અવતારનું સામૂહિક સંકીર્તન કરે છે. ભગવાનનો વર્ણ શ્યામ નથી છતાં તેઓ સ્વયં કૃષ્ણ જ છે. તેમની સાથે તેમના સાથીઓ, સેવકો, આયુધો અને અંતરંગ પાર્ષદો હોય છે. કોણ છે? આપણા પંચતત્વ, બરાબર. તો એ પંચતત્વનો આપણે રોજ માળા કરતી વખતે આપણે એમનો શ્લોક પણ બોલીએ છીએ ને, બરાબર. તો એ પંચતત્વ એમની સાથે છે અને શું કરે છે? હરે કૃષ્ણ મહામંત્રનું ગાન કરે છે, નિરંતર ગાન કરે છે, બરાબર. અને સામૂહિક, કારણ કે એમને ખબર હતી કે કલયુગના અંદર લોકોને આપણે શું કહે ભગવદ ગીતા ભણાવવા જઈશું કે ભાગવતમ કેવા જઈશું તો લોકો શું કરશે? ઊંઘી જશે, હે ને. શું કરશે કે આ બધું કોણ સાંભળે, આ તે, હે ને, એવું કરશે. તો અહીંયા લોકો શેનાથી અટ્રેક્ટ થાય છે? અત્યારે ઇસ્કોનમાં સૌથી વધારે લોકો કેમ આવે છે? કીર્તનના લીધે, બરાબર. કેટલા બધા સંકીર્તન આપણે કરાવીએ છીએ ને, કારણ કે કલયુગના અંદર આપણી ઇન્દ્રિયો એવી છે કે એને ખાલી એક જ વસ્તુ ગમે છે, સંકીર્તન, બરાબર. તો કીર્તન કરીએ તો આવે છે. તો શું કે છે ભગવાન આગળ? ખાલી કૃષ્ણનું નામ, બરાબર. કારણ કે શું છે? નામ સિવાય બીજું કઈ જ નથી. તો કોણ છે ચૈતન્ય મહાપ્રભુ? બરાબર. તો છન્ન કલો, અહીંયા ગાડી પ્રહલાદ મહારાજ શ્રીમદ ભાગવતમના 7મા અધ્યાયમાં, બરાબર, 7મા ઉપદેશમાં શું કહે છે? 7.9.38 ના અંદર કે ભગવાન કેવા છે? તો એ સિક્રેટ અવતાર છે, બરાબર. અને કેવા છે? 6 હાથ વાળા. એટલે કે 6 હાથ કોના કોના? તો 2 કૃષ્ણના, અહીંયા ગાડી આપણને જોવાય વાંસળી વાળા, બરાબર. અને એક છે શ્રી રામજીના, હે ને. એક આ ધનુષ છે, હે ને. તો એક ધનુષ અને બીજું છે આ કોનો અવતાર છે? ચાલો, હરે કૃષ્ણ. રાધા રાણીનો ધનુષ્ય તો રાધા રામનું. રાણી ને રાધા નહીં, રાધા રાણી. કોણ છે? આ હાથમાં આ પેલું કમંડલ અને આ દંડ કોના હાથમાં હોય?
હરે કૃષ્ણ. હરે ભગવાન. હા દંડ વામન નહીં. અવતાર. બરાબર. તો આ 3 ભગવાન એ સ્વરૂપના અંદર આપણને અહીંયા દર્શન આપે છે. અને અત્યારે આ ક્ષણ આપણે હસ્તવાળી આપણે એ જોવું હોય તો આપણને ત્યાં જગન્નાથપુરીમાં જોવા મળે છે. બરાબર. સંન્યાસી છે. તો અહીંયા ગાડી નવદીપ માયાપુર. તો ગરુડ પુરાણમાં પણ છે. શું કે છે ગરુડ પુરાણમાં? તો સ્વયં ભગવાન કે છે. શું કે છે કે નવદીપ માયાપુરમાં હું સચી માતાના પુત્ર તરીકે જન્મ લઈશ. હું કળિયુગના પહેલા ચરણમાં મારા સંપૂર્ણ આધ્યાત્મિક સ્વરૂપ. બરાબર. શું કે છે અહીંયા ગાડી? નવદ્વીપ માયાપુર, સચી માતાના પુત્ર અને કળિયુગના પહેલા ચરણમાં. કળિયુગ અત્યારે કલયુગ ગયા ને અત્યારે કેટલો સમય થયો કલયુગ ચાલુ થયું ને? 5000 જેટલા 5000 વર્ષ થઈ ગયા. વર્ષ. 5500 વર્ષ 5000 થઈ ગયા. બરાબર. તો એ 5500 વર્ષ જેટલા થઈ ગયા. તો એ શું છે? અત્યારે આપણે કલયુગની સંધ્યા ચાલી રહી છે. તો કલયુગનું પ્રથમ ચરણ. બરાબર. તો પ્રથમ ચરણના અંદર ભગવાન અવતરે છે એવું ગરુડ પુરાણમાં ભગવાન જાતે કે છે. હે ને? અને શું કે છે કે સંપૂર્ણ આધ્યાત્મિક સ્વરૂપમાં પ્રકટ થઈશ. હે ને? બીજું કોઈ જ નહીં. કારણ કે અહીંયા ગાડી ભગવાન બીજી કોઈ નવી પદ્ધતિ આપવા માટે આવ્યા નથી. જે છે એ જ પદ્ધતિ માટે કે આપણે ભગવાનને કઈ રીતે પ્રાપ્ત કરી શકીશું. હે ને? એ જ વસ્તુ અહીંયા ગાડી આપણને કહેવા માટે આવે છે. પછી બીજું એ જ ગરુડ પુરાણમાં શું કહેવામાં આવ્યું છે કે કળિયુગના પ્રથમ ચરણમાં ભગવાન જગન્નાથ કે જે દિવ્ય દારૂ બ્રહ્મ તરીકે અવતરિત થયા છે તેની નજીક. તો આપણે જોઈએ ને માયાપુર ક્યાં આવેલું છે? જગન્નાથપુરીની બાજુમાં. બરાબર. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સુવર્ણ કાંતિ ધરાવતા સ્વરૂપે પ્રકટ થશે. ચૈતન્ય મહાપ્રભુને જોઈએ ને આપણે, હે ને, કેવા આપણે એને ગોરચંદ્ર કહે છે ને. બરાબર. તો કેવા છે? ગૌર વર્ણ છે અને સુવર્ણ કાંતિ છે, રાધા રાણી જેવી. પ્રથમ તે લક્ષ્મીપતિ બનશે અને પછી તે સંન્યાસી બનશે. તો એમના પત્ની હતા. બરાબર. એમનું નામ શું હતું? લક્ષ્મી. હા ને? વિષ્ણુપ્રિયા. અને એના પછી વિષ્ણુપ્રિયા. તો પછી અને શું થશે? પછી સંન્યાસી બનશે. તો હવે બીજું નરસિંહ પુરાણમાં શું કીધું છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કે જે સતયુગમાં સતયુગમાં દૈત્યના ત્રાસરૂપી ભયંકર વ્યાધિને નાથવા માટે અડધું શરીર મનુષ્ય. બરાબર. આપણને આ નરસિંહ ભગવાન જે આપણે આયા હતા હે ને સતયુગના અંદર, એ વખતે એવી રીતે આવશે અને ત્રેતા યુગમાં રામ તરીકે આવશે અને 10 માથાવાળા દૈત્યના રાવણનો સંહાર કર્યો હતો. તો અહીંયા ગાડી દ્વાપર યુગમાં વજ્રના ગોપા અને ગોપબાળો કૃષ્ણ તરીકે આવે છે અને કળિયુગમાં ચૈતન્ય. બરાબર. કેવું હશે? સુવર્ણ કાંતિમય એમનું સ્વરૂપ હશે. હંમેશા ભગવાનના પવિત્ર નામનો જપ કરવામાં આનંદિત હશે અને તેમનું નામ હશે ચૈતન્ય. એને તો હું આ પૃથ્વી પર પદ્મ પુરાણમાં શું કે છે? ભગવાનના પરમ વ્યક્તિત્વ પોતે કહે છે. શું કે છે કે હું આ પૃથ્વી પર કળિયુગના પ્રથમ ચરણમાં ભાગીરથી નદીના તટ પર આવેલા ગૌર સુંદર પ્રદેશ પર પ્રગટ થઈશ. હું ગૌરવર્ણ સુવર્ણ સમાન કાંતિ ધરાવીશ અને સચી પુત્ર તરીકે જન્મ લઈશ. હે ને? તો અત્યારે આપણે જે છે માયાપુર. માયાપુર કઈ છે? ભગીરથી નદી. ભગીરથી એટલે ગંગા નદી. જોઈ છે ને કલકત્તામાં વહેતી ગંગા નદી. માયાપુર આપણે જઈએ એટલું સુંદર છે, બહુ જ સુંદર. ગંગા નદીમાં અમે લોકો તો ત્યાં આગળ નાવા જતા હતા ને, જે લોકો યાત્રામાં આવ્યા છે એમને ખબર હશે. તો ગંગા નદી છે, ખૂબ સરસ. અને શું છે? એ આખો જે પ્રદેશ છે એ પ્રદેશને કહેવાય છે ગોળ પ્રદેશ. બરાબર. તો શું કે છે? ત્યાં આગળ ગોર વર્ણ તરીકે આવીશ અને સચી પુત્ર, એમની માતાનું નામ હતું સચી. બરાબર. તો હવે અથર્વવેદમાં પણ કે છે, શું કે છે કે કલયુગમાં 4000 વર્ષ વીતી ગયા અને 5000 વર્ષ પહેલા હું પૃથ્વી પર અવતરિત થઈશ. ને તો અત્યારે કલયુગના કેટલા? આપણે અત્યારે 5.5 વર્ષ પૂરા થયા. બરાબર ને? કલયુગના. તો હવે એના 4000 વર્ષ વીતી ગયા હશે. તો આપણે જે શું કહેવાય ચૈતન્ય મહાપ્રભુનો જન્મ થયો એને કેટલા વર્ષ થયા? 500 ને કેટલા? 37. 537. બરાબર. 538. 538 વર્ષ. હે ને? તો ત્યાં એ શું થયું? તે 4000 વર્ષ પછી અને 5000 વર્ષ પહેલા. તો એ અહીંયા ગાડી અથર્વવેદમાં પણ કીધું. અને શું કીધું? કે હું ભક્ત બનીશ અને ભક્તિ યોગનો અભ્યાસ કરીશ. બરાબર. યસ સ્વભક્તિ માતાજી. માતાજી દ્વાપરની સંધ્યા અને કલિયુગની શરૂઆત. હા તેમ માતાજી. હા, એ રીતે કહીએ છીએ આપણે. હા, એટલે અહીંયા જ કીધું છે કે માતાજી 4000 વર્ષ વીતી ગયા હશે કલયુગના અને 5000 વર્ષથી ઓછા. 4000 થી ઉપર અને 5000 થી ઓછા. એટલે થયા ને અત્યારે 5.5 થયા છે આપણા, એમાંથી એટલા કાઢી નાખીએ તો આટલા થાય. બરાબર. 5115 જેટલા. ત્યાં આગળ ભગવાને કીધું કે હું ભક્ત બનીશ અને ભક્તિ યોગનો અભ્યાસ કરીશ. તો ચૈતન્ય મહાપ્રભુએ શું કીધું? આપણને ભક્તિ યોગ આપ્યું. બરાબર. ભક્તિ યોગ કે જેના અંદર કૃષ્ણ પોતે આખી જ ભગવદ ગીતામાં છેલ્લા શું કહે છેલ્લા શ્લોકોમાં શું કે છે
ભક્તિ કર ભક્તિ કર ભક્તિ કર. આપણને ખબર છે ને કે જે ભગવદ્ ગીતા આપણે જે ભણી રહ્યા છે, સમજી રહ્યા છે, એનો એમ શું છે? છેલ્લે ભક્તિ છે. બરાબર. તો અહીંયા ગાડી આપણને 14મા અધ્યાયમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શું કે છે? હવે હું તને સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન કે જેને જાણીને બધા મુનિજનો પરમ સિદ્ધિ પામ્યા છે તે વિશે ફરીથી કહીશ. અને તો ભગવાન આપણને શીખવાડવા આવે છે કે આપણે ફરીથી ભગવાન પાસે, આપણે જે પોતાનું ઘર જે ભૂલી ગયા છે ને ત્યાંથી આપણે અહીંયા આવી ગયા છે, તો ફરીથી ત્યાં કેવી રીતે જવાશે? કારણ કે કલયુગ જે છે, કલયુગનો પ્રકોપ બહુ જ ખરાબ છે. કલયુગથી ગ્રસ્ત છે લોકો, હે ને. તો એટલા માટે આપણે ત્યાં આગળ જવા માટે આપણને ભગવાન સ્વયં આપણને શીખવાડવા આવ્યા છે કે હું જે રીતે કરું છું, ભગવાન પોતે ભગવાનની ભક્તિ કરીને ગયા છે, કારણ કે એમને ખબર હતી હે ને કે હું જેવું કરીશ એવું આ લોકો કરશે, પણ આપણે તો એ પણ નથી કરતા ને. તો આપણે એના શું કહે, ભગવાને આપણને જે કાંઈ પણ નિયમો આપ્યા છે એ પ્રમાણે આપણે ચાલવું જોઈએ. તો અહીંયા કેવી રીતે ભક્તિ કરવાની છે એ આપણને ચૈતન્ય મહાપ્રભુ શીખવાડી ગયા. તો અહીંયા ગાડી ભગવાન કે છે હવે આપણને કે જે સિદ્ધ પુરુષો, બરાબર, કે જે મુનિજનો છે એ પોતે પણ પવિત્ર થવા માટે. કેમ? કારણ કે 3 ગુણોનું બનેલું આ શરીર, અને 3 ગુણો કયા કયા? રજોગુણ, સતોગુણ અને તમોગુણ. બરાબર. તો આ 3 ગુણો છે એ 3 ગુણોથી ગ્રસ્ત રહીએ છીએ આપણે. તો જેટલા પણ મુનિજન છે, બરાબર, જેટલા પણ યોગીઓ છે, એ પણ શું કરે છે કે આ જે ચેપ્ટર છે, આ જ્ઞાન દ્વારા એ લોકો પવિત્ર થાય છે, બરાબર, અને પવિત્ર રહેવાની કોશિશ પણ કરે છે. તો આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે સ્થિત થવાથી તે સર્જન સમયે જન્મ લેતો નથી કે પ્રલય કાળે વ્યથિત થતો નથી. ભગવાન શું કે છે અહીંયા ગાડી કે જો આ જ્ઞાન એને મળી જાય ને તો શું કરશે? મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત થશે. શું? એટલે આપણે ભગવાન બની જઈશું. હરે કૃષ્ણ. ભગવાન જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરીને આપણે ભગવાન બની શકીશું? ભગવાન નહીં બનીએ. બરાબર. તો શું થશે? 3 પ્રકાર આવે છે, હે ને. કયા કયા ગુણોના? તો એક ગુણાધીશ, ગુણાતીત અને ગુણાધીન. આપણે શું છીએ? આપણે ગુણાધીશ છીએ? ના, ગુણાતીત છે. ગુણાધીશ તો એક જ છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. હા, બરાબર. તો આપણે છે ગુણાધીન, બરાબર, કે ગુણોની આધીન. 3 ગુણો છે એ 3 ગુણોની નીચે આપણે આવીએ છીએ, ગુણાધીન. ગુણાતીત એટલે કે ભગવાનના જે શુદ્ધ ભક્તો છે કે જેને આ 3 ગુણોથી ઉપર, શુદ્ધ સત્વ ગુણ, હે ને, કે 3 ગુણોથી ઉપર જઈ ચુક્યા છે, એ છે ગુણાતીત. અને ગુણાધીશ એટલે કે આ ગુણો ઉપર, બરાબર, એના ઉપર નિયંત્રણ કરવા વાળા, એના ઉપર આધિપત્ય રાખવા વાળા કોણ છે? ભગવાન પોતે છે ગુણાધીશ. બરાબર. તો આ પ્રમાણે થવાથી તે સર્જન સમયે જન્મ લેતો નથી કે પ્રલય કાળે વ્યથિત થતો નથી. શું થાય? કેમ આ 3 ગુણોથી ઉપર જવાથી આ જન્મ અને મરણના ચક્રમાંથી બહાર નીકળીશું એ પણ આપણને આજે ભગવાન કહેશે. તો હે કુંતી પુત્ર, એ સમજી લેવું જોઈએ કે સર્વ યોનિઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય બનાવાય છે અને હું તેમનો બીજ પ્રદાન કરનાર પિતા છું. અહમ બીજ પ્રદાન, હે ને. આપણે જોઈએ છે કે અહીં આગળ જેટલા પણ જીવો જન્મ લે છે એ તમામ જીવોના પિતા કોણ છે? ભગવાન પોતે કે છે. આજ સુધી કોઈના પણ લિટરેચરમાં કે કોઈના પણ ધર્મ ગ્રંથના અંદર કોઈએ એવું નથી કીધું કે હું પોતે બીજપ્રદ પિતા છું, કે હું તમામ જીવોનો પિતા છું, હે ને. આપણા જેટલા પણ બીજા બધા જેટલા ધર્મ છે, દરેક ધર્મના ધર્મ ગ્રંથના અંદર એમના ભગવાન એ લોકો જેને પણ માનતા હોય એ લોકોએ કોઈએ એવું નથી કીધું કે હું બીજ પ્રદાન કરનાર પિતા છું, કે હું પિતા છું. બરાબર. બધાએ શું કીધું છે કે હું ભગવાનના સંદેશા વાહક છું, હું ભગવાનનો પુત્ર છું, બરાબર, હું ભગવાનનો સેવક છું, એવું કીધું છે. પણ આજ સુધી કોઈ એવું કીધું નથી કે હું ભગવાન છું, એવું કોઈ નથી કીધું. પણ અહીંયા આગળ શ્રી કૃષ્ણ પોતે શું કે છે કે હું બીજ પ્રદાન કરનાર પિતા છું, બરાબર. તો આપણા પરમ પિતા, હે ને. તો આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ કેવી રીતે થાય? આપણો ભગવાન આપણને બીજ પ્રદાન કરનાર પિતા છે એના દ્વારા. તો શું આપણે ભગવાન દ્વારા વિકસિત કે સર્જન થયેલા છીએ? બોલો, આપણે ભગવાન દ્વારા વિકસિત કે સર્જન થયેલા છીએ? હરે કૃષ્ણ. ભગવાન દ્વારા સર્જન થયેલા છે આપણે. હા, ભગવાન દ્વારા સર્જન થયેલા છે આપણે. ભગવાન દ્વારા સર્જન કરેલા છીએ, બરાબર. અને આપણને અત્યારે આ જેટલી આ યોનિઓ મળે છે, બરાબર, આ શું કહેવાય, એ બધું આ ભગવાન દ્વારા મળે છે આપણને. કર્મો અધીન, ધર્મને આધીન છે. કર્મને આધીન, બરાબર. આગળ પણ આપણે જોઈ લીધું કે ભગવાન આપણી ઈચ્છામાં ક્યારેય દખલ અંદાજી કરતા નથી. ભગવાન આપણને એટલો પ્રેમ કરે છે ને કે જા બેટા, તને જે ગમે છે ને, તારી જે ઈચ્છા છે ને એ તું થા, હે ને.
તો અહીંયા શું કરે છે ભગવાન આપણા બીજ પ્રદાન કરનાર પિતા તો છે, પણ અહીંયા આપણે જે પણ યોનિમાં આગળ જઈએ છે આગળ આવશે આ જ ચેપ્ટર, બરાબર. તો ભૌતિક પ્રકૃતિ 3 ગુણોની બનેલી છે, તે છે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. જ્યારે સનાતન જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે તે હે મહાબાહુ અર્જુન, તે આ 3 ગુણોથી બદ્ધ થઈ જાય છે. આપણને અહીંયા આગળ જોવાય છે કે આ 3 ગુણો છે, બરાબર, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. અને અહીંયા આગળ આ ભગવાન જે છે હે ને એમનું નિયંત્રણ કરે છે. આ જે આ ગુણો છે એટલે ગુણાધીશ હે ને એના ઉપર છે, અને આ નીચે છે ગુણાધીન, આમની આધીન છે. અને જો આપણે આનાથી ઉપર ઉઠવું હોય તો આનાથી ઉપર શું છે ભગવાનના ચરણ કમળ, બરાબર. તો જો આપણે ભગવાનને શરણાગત થઈએ તો અહીંયા ગાડી જે વ્યક્તિઓ આવે કોણ છે ગુણાતીત, એટલે આ ગુણોથી ઉપર થઈ જાય છે ગુણાતીત, એ શુદ્ધ ભક્તો છે, બરાબર. તો શું થાય છે ભગવાન શું કે છે અહીંયા ગાડી કે જે જીવ આ ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ને કેવો થઈ જાય છે, આ ભૌતિક પ્રકૃતિથી બંધાઈ જાય છે, બરાબર. તો શું થાય છે એનાથી બદ્ધ થઈ જાય. તો આપણને અહીંયાથી કોઈ પણ જીવ છે એને જન્મ મળે છે, બરાબર. તો અહીંયા ગાડી જે આ માયાદેવી છે, માયાદેવી આનું સંચાલન કરે છે. તો અહીંયા ગાડી બધા નિયમો કોના ચાલે છે, માયાદેવીના ચાલે છે. આપણે એમ સમજીએ કે આપણે બીજી કોઈ કન્ટ્રીમાં જઈએ, બરાબર, અહીંયાથી મારે જવું હોય યુએસએ, તો યુએસએ ની જે ગવર્મેન્ટ છે ત્યાંના રૂલ્સ અને રેગ્યુલેશન છે એ શું ઇન્ડિયાના પણ છે નથી, બરાબર. તો ભારતના નિયમો અલગ છે પરંતુ ત્યાં આગાડી અલગ છે. તો હું ત્યાં આગાડી જઈશ તો મને કોના નિયમો ફોલો કરવા પડશે, ત્યાંની ગવર્મેન્ટના, બરાબર, યુએસએ ના. તો ત્યાં આગાડી અહીંયા આગાડી પણ જીવ શું કરે છે, તો આ માયાદેવી છે, માયાદેવીની દુનિયા છે, ત્યાં આગાડી આવી જાય છે. એટલે આ ભૌતિક પ્રકૃતિના જે 3 ગુણો છે એની આધીન થઈ જાય છે, એને બદ્ધ થઈ જાય છે. તો સત્વગુણમાં વ્યક્તિના કયા ગુણો છે, તો 3 ગુણો આપણા છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો સત્વગુણમાં જે હોય એ વ્યક્તિ કેવો હોય આપણે જોઈએ આગળ. આજે આપણે જોઈ લેવાનું કે આપણે કયા ગુણમાં છીએ, હા ને. આગળ આનાથી પણ આવશે, ઘણું બધું કન્ફ્યુઝન થશે અને છેલ્લે કન્ફ્યુઝનનું ભગવાન સોલ્યુશન પણ આપશે. તો હે નિષ્પાપ, સત્વગુણ અન્ય ગુણો કરતા અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો અને મનુષ્યને સર્વ પાપ કર્મોથી મુક્ત કરનારો છે. જે મનુષ્ય આ ગુણમાં અવસ્થિત હોય છે તેઓ સુખ તથા જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે. સત્વગુણ એટલે ભગવાને શું કીધું છે કે અધિક શુદ્ધ છે બીજા 2 ગુણો કરતા, બરાબર. એવું નથી કીધું કે એ શુદ્ધ છે, બરાબર, પણ આ 2 ગુણોની કમ્પેરિઝનમાં કેવું છે, શુદ્ધ છે. કેમ? કારણ કે એની પાસે જ્ઞાન છે, હે ને, જ્ઞાન છે અને બુદ્ધિ પણ છે. તો અહીંયા ગાડી શું કરશે વ્યક્તિ જે જ્ઞાની છે, ફોર એક્ઝામ્પલ આપણે કોઈ જ્ઞાની વ્યક્તિને લઈ લઈએ, બરાબર, તત્વચિંતકો હોય, હે ને, જ્ઞાની જેટલા અત્યારે આપણને સારી વ્યક્તિઓ દેખાય, બરાબર, કે જે જ્ઞાની છે એ બધા શું કરે છે, તો એ લોકો એમની લાઈફસ્ટાઈલ સારી રીતે જીવે છે, બરાબર, લાઈફસ્ટાઈલ સારી રીતે જીવે છે. જ્ઞાની છે એટલે કહેવાતા શું કહેવાય, સારા એવા સમાજના અંદર વર્ગના અંદર એ લોકો આવે છે, ઉચ્ચતર વર્ગમાં. અને પછી શું કરે છે એ લોકો કે એમને આ જ્ઞાન થી શું થાય છે, એમના સુખ અને એમની લાઈફસ્ટાઈલ થી એમને સુખ મળે છે. તો આ સુખ અને આ જ્ઞાનથી એ લોકો શું થઈ જાય છે, બદ્ધ થઈ જાય છે. શું થાય છે, ઈગો આવી જાય છે, બરાબર. એટલે એ લોકો આપણે કહીએ ને કે જમીન પર પગ એ નથી મૂકતા, બરાબર. તો આવા વ્યક્તિઓ જે છે એને પોતાના જ જ્ઞાનનો, પોતાની જ સુખનો શું આવી જાય છે, ઘમંડ થઈ જાય છે. અને એનાથી જ એ વ્યક્તિઓ શું થઈ જાય છે, બદ્ધ થઈ જાય. તો જેવું એની પાસેથી આ વસ્તુ જાય છે, જેવું એની પાસેથી જ્ઞાન જાય કે જે લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે, આ સુખ જાય છે, એવું જ એ વ્યક્તિ કેવું થઈ જાય છે, પાછું ડિપ્રેસ થઈ જાય, બરાબર. તો આ કેવું છે, આ જે સતોગુણ છે એ પણ કેવું છે, આપણને બંધનમાં બાંધે છે, કર્મના બંધનમાં બાંધે છે. એટલે પછી આ વ્યક્તિઓનું જયારે મૃત્યુ થાય ને, આગળ જોઈશું પણ અત્યારે તમને કહી દઉં છું, તો આ વ્યક્તિઓનું મૃત્યુ થાય ને તો એ લોકોનો શેમાં જન્મ મળે એ લોકોને, કે કોઈક વૈજ્ઞાનિક બને, કોઈક તત્વચિંતક બને, હે ને, કે જે લોકો જ્ઞાની પહેલેથી જ હોય, બરાબર. તો રજોગુણના વ્યક્તિઓના ગુણો શું છે, તો રજોગુણમાં જે વ્યક્તિ છે એ શું કરે છે એ આપણે જોઈએ. તો હે કુંતી પુત્ર, રજોગુણની ઉત્પત્તિ અમર્યાદિત ઈચ્છાઓ તથા તૃષ્ણાને કારણે થાય છે અને આથી જ દેહધારી જીવ સકામ કર્મથી બદ્ધ થઈ જાય છે, બરાબર. પહેલામાં શું હતું કે એને જ્ઞાન હતું, હે ને, તો એ બધું જ શું કરતા, તો એનું જે નોર્મલ લાઈફ છે ને એ સારી રીતે જીવતો હતો કે મારે આટલા વાગે ઉઠવાનું છે, મારે આ એક્સરસાઇઝ કરવાની છે, મારે આ કરવાનું છે, મારે રીડિંગ કરવાનું છે, બધું જ પરફેક્ટ, બરાબર, જેવી રીતે આપણને શું કહેવાય આપણા શાસ્ત્રોમાં વર્ણવેલું હોય ને એવી રીતે. પણ શું થઈ જાય છે પછી એનાથી એને થોડુંક અભિમાન આવી જાય છે, સુખપૂર્વક એની લાઈફ જીવે છે અને જ્ઞાનથી કે બરાબર કે ના હું તો શું કહે મારા ઘરે તો આટલા વાગે, હું તો આટલા વાગે ઉઠું છું, હું તો આમ કરું છું, હું તો તેમ કરું છું, બરાબર. તો એ જ્ઞાનથી પોતે જ બદ્ધ થઈ જાય છે, પોતાના જ જ્ઞાનથી. તો એ કેવું છે, સોનાના સાંકળ જેવું છે. અને હવે રજોગુણમાં શું છે કે હજુ ક્યાંથી લઈ લઉં, બરાબર, હજી વધારે વસ્તુઓ ક્યાંથી મેળવી લઉં,
તૃષ્ણા, એની ઈચ્છાઓ પૂરી નથી થતી, અમર્યાદિત ઈચ્છાઓ છે કે અત્યારે મારી પાસે, એની પાસે છે ને કઈ જ નથી હતું, બરાબર. એક શું કહેવાય, કોઈક ભાડાના મકાનમાં રહેતા હતા, તો હવે સારી એવી જોબ, ઘણી બધી મહેનત કરી એને, બરાબર. તો મહેનત કરી પછી એક મોટું ઘર બનાવ્યું, બંગલો બનાવ્યો. હવે એવું થયું કે ના, મારે ફાર્મ હાઉસ બનાવ્યો છે, ફાર્મ હાઉસ બનાવ્યો. એને એવું થયું કે મારે આ ગાડી જોઈએ છે, ગાડી લાવ. પછી કે ના, મારે તો ઓડી જોઈએ છે, ઓડી લાવ્યો, બરાબર. પછી કે ના, મારે તો આમ કરવું છે, આ કરવું, આ કરવું, આ કરવું. મતલબ એની જેટલી પણ ઈચ્છાઓ છે એ પૂરી થતી જ નથી, બરાબર. તો એ પછી એ વ્યક્તિ શું કરે છે, ધીરે 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 આગળ રજોગુણ, બરાબર. તો આ રજોગુણ કેવું છે કે હજી લઈ લઉં, હજી લઈ લઉં, હજી કરી લઉં. આપણે જયારે જમવા બેઠા હોય ત્યારે, બરાબર, હજી થોડું ખાઈ લઉં, હજી થોડું ખાઈ લઉં, બરાબર. તો આ લોકો શું કરે છે, આ સકામ કર્મથી બદ્ધ થઈ જાય છે, બરાબર. અમર્યાદિત ઈચ્છાઓ છે એની, એ છે રજોગુણ. પછી તમોગુણ. તો તમોગુણમાં શું છે, તો સાવ અજ્ઞાની માણસો છે, બરાબર, અજ્ઞાનતાની સ્થિતિમાં છે. અને એ લોકોના ગુણો કેવા છે, તો હે ભરતપુત્ર, એમ જાણી લે કે અજ્ઞાનથી ઉત્પન્ન થતો તમોગુણ સર્વ દેહધારી જીવોનો મોહ છે. આ ગુણના પરિણામો ઉન્માદ, આળસ તથા નિદ્રા હોય છે કે જેને બદ્ધ જીવને બાંધે છે, બરાબર. તો અજ્ઞાનથી ઉદ્ભવે છે, એને ખબર જ નથી કે મારે શું કરવું છે, હે ને, કે મારે ઉઠવું, કેટલા વાગે ઉઠવું છે, મારે કેટલા વાગે ઊંઘવું છે, મારે શું ખાવું છે, કેવી રીતે ખાવું છે, બરાબર. એ વસ્તુ એને અજ્ઞાન છે સાવ, એને ખબર જ નથી, સારા ખરાબ ની કઈ ખબર જ નથી. અને પરિણામે શું થાય છે, એને ગમે તેટલું ઊંઘ કરે છે, આળસ જ કર્યા કરે છે, ઉન્માદ હોય છે, હે ને. આ ઘણા બધા લોકો છે ને, અત્યારે તો સોશિયલ મીડિયા પર ઘણા બધા આવા લોકો, જયારે શિયાળો ચાલતું હોય ને ત્યારે, હે ને, કે આટલું ઠંડુ પાણી છે, મરી જવાય એટલું, એક ડબલું પણ ના નાખે ને એવું કે અમે અઠવાડિયે નાહીશું ને આમ કરીશું, બરાબર. કે ઊંઘવા તો સૌથી સારી, મતલબ સૌથી સારું સુખ કયું, તો ઊંઘવાનું, હે ને. સન્ડે આવે, સેટરડે, એટલે શું કરે લોકો, આખી રાત જાગે. કેમ? કારણ કે બીજા દિવસ સન્ડે છે, ઉઠવાનું નથી, તો બીજા દિવસ આખો સન્ડે શેમાં કાઢે, ઊંઘવામાં કાઢે. અને તો આવા લોકો કેવા છે, આળસ અને નિદ્રાથી ભરેલા હોય છે, બરાબર. કેમ કે અજ્ઞાની છે. અને આ જ અજ્ઞાન એ બદ્ધ જીવને શું કરે છે, બાંધે છે. તો હે ભરતપુત્ર, સત્વગુણ મનુષ્યને સુખથી બાંધે છે, રજોગુણ સકામ કર્મથી બાંધે છે, અને તમોગુણ મનુષ્યના જ્ઞાનને ઢાંકીને તેને પ્રમાદથી બાંધી દે છે, બરાબર. તો આ ત્રણ ગુણો કેવું છે, મનુષ્યને બાંધવા વાળા જ છે, હે ને. તો અહીંયા આગળ આપણે જોઈએ તો સત્વગુણમાં જે વ્યક્તિઓ હોય, દેવી દેવતાઓની બધાની પૂજા કરે, બરાબર, કે મારે આ શું કહેવાય, સારી રીતે લાઈફસ્ટાઈલ જીવે છે. રજોગુણ વાળા છે, તમોગુણ વાળા જો પશુઓની જાય છે, એ લોકોનું ગંતવ્ય શું છે, આપણે આગળ જોઈએ, બરાબર. તો આ ત્રણે ત્રણ તો સોનાની સાંકળ શું છે, સત્વગુણમાં રહેનારો મનુષ્ય છે એ સોનાની સાંકળથી બંધાય છે. પછી રજોગુણમાં હોય તે ચાંદીની, અને જે તમોગુણમાં હોય છે લોખંડની સાંકળથી બંધાય છે. તો આ ત્રણ ગુણોથી માણસ શું થાય છે, બંધાય છે, અને ફરીથી ને ફરીથી અહીંયા ગાડી આવે છે. હવે જયારે એ લોકોનું ગંતવ્ય શું થાય છે, તો સત્વગુણમાં જે મનુષ્ય એક્સપાયર થાય છે, મરે છે, એ લોકોને શું થાય છે, સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય છે. જે લોકો તમોગુણી હોય છે એ લોકો ફરીથી ને ફરીથી આ જ પૃથ્વી ઉપર આવે છે, અને સોરી, જે રજોગુણી છે એ લોકો ફરીથી આ જ પૃથ્વી ઉપર આવે છે, અને તમોગુણી છે એ લોકો પશુઓનીમાં જન્મ પામે છે. તો હે ભરતપુત્ર, કોઈક વાર સત્વગુણ, રજોગુણ તથા તમોગુણને પરાસ્ત કરીને મુખ્ય બની જાય છે. તો શું એવું છે કે હું ખાલી સત્વગુણમાં જ રહી શકું આખી લાઈફ, કે પછી હું ખાલી તમોગુણમાં જ રહી શકું, કે ખાલી રજોગુણમાં જ રહી શકું? એવું છે જ નથી. કેમ? કારણ કે આ ત્રણ ગુણો શું કરે છે, એકબીજાને સાથે ફાઇટ કરે છે, બરાબર. પેલા કે હું હાવી થાઉં, સતોગુણ કે હું થાઉં તમોગુણ, કે હું થાઉં રજોગુણ, કે હું થાઉં. એટલે આપણે જોઈએ તો આપણા 24 કલાકની આપણી જે દિનચર્યા જોઈએ ને, એના અંદર જો આપણે સવારથી આ ચેપ્ટર ભણી ગયા, એના પછી આપણે જો થોડુંક આપણા ઉપર થોડી કોન્શિયસ થી આપણે કામ કરીએ ને, તો ખબર પડે કે આપણે કેટલો ટાઈમ સતોગુણમાં હતા, કેટલો ટાઈમ રજોગુણમાં હતા, અને કેટલો ટાઈમ તમોગુણમાં હતા, બરાબર. મોસ્ટલી આપણે રજોગુણ અને તમોગુણમાં હોઈએ છીએ. સતોગુણમાં ક્યારે આપણે આવે છે, ઇવન શુદ્ધ સતોગુણમાં આપણે જયારે ભગવાનનું કામ કરીએ છીએ, બરાબર. તો ભગવાનનું કામ સવારે મંગલામાં જઈએ છીએ, ક્લાસ અટેન્ડ કરીએ છીએ, બરાબર. તો અત્યારે તો આ 1 કલાક બધા શેમાં છે, શુદ્ધ સતોગુણમાં છે, બરાબર. કારણ કે બધાને આ ક્લાસમાંથી કઈ લેવાની ઈચ્છા નથી, હે ને, ભગવાનની પ્રસન્નતા માટે આપણે કરી રહ્યા છીએ. તો એ શું છે કે ક્યારેક સત્વગુણ, ક્યારેક રજોગુણ, તો ક્યારેક તમોગુણ, એને પરાસ્ત કરીને મુખ્ય બની જાય છે. તો કોઈક વખત રજોગુણ, સત્વ, એટલે આમ ત્રણ ગુણ એકબીજાની સાથે લડાયા કરે છે. આ રહ્યું આપણું મન, એક છે તમોગુણ, સતોગુણ અને રજોગુણ, બરાબર. તો ત્રણે મનને એકબીજાની સાથે ખેંચે છે. જે જીતી જાય એ વખતે એનું મન એવું છે, બરાબર. તો જ્યારે શરીરના સર્વે દ્વાર જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય છે, ત્યારે સત્વગુણના વ્યક્ત થવાનો અનુભવ કરી શકે છે, બરાબર. શું થાય કે આપણે 9 દ્વાર વાળું શરીર જોયા હતા ને, કયા કયા 9 દ્વાર છે આપણા? હરે કૃષ્ણ. શરીરના 9 દ્વાર કયા કયા છે? 2 આંખ, 2 નાક,
એક મોઢું, કાન, બે કાન, મોઢું, ગુદા ગુદા દ્વાર અને જનેન્દ્રિય. અને જનેન્દ્રિય. જનેન્દ્રિય. હરી બોલ. બે આંખ, બે કાન, બે નાક, એક મોઢું, એક જનેન્દ્રિય અને ગુદા દ્વાર. બરાબર. તો આ છે આપણા 9 દ્વાર વાળું શરીર. તો આ 9 દ્વાર વાળા શરીર, બરાબર. તો આ જે દ્વાર છે 9 એ શેનાથી? જ્ઞાનથી પ્રકાશિત થઈ જાય. બરાબર. તો શું જોવે કયું? ખાલી જ્ઞાનથી. બરાબર. જે ભગવાને કીધું છે શુદ્ધ છે એ. સાંભળે છે શું? જે સાંભળવાનું છે તે. સૂંઘે છે શું? ભગવાનના ફૂલ. બરાબર. બોલે છે શું? ખાય છે શું? બરાબર. મોઢાથી પણ એ જ કરે છે. તો હવે આ બધી જ વસ્તુ છે જ્યારે જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય છે ત્યારે સત્વ ગુણના વ્યક્ત થવાનો અનુભવ કરે છે. જ્યારે એના અંદર જ્ઞાન આવે છે ને ત્યારે શું કરે છે? સત્વગુણ ખાલી શું થાય છે? વ્યક્ત થવાનો અનુભવ કરી શકે છે. બરાબર. એના પછી એમાં તો આવે છે, હે ભરત શ્રેષ્ઠ, જ્યારે રજોગુણમાં વધારો થઈ જાય છે ત્યારે અત્યંત આશક્તિ, સકામ કર્મ, ઉગ્ર, ઉદ્ધમ, અનિયંત્રિત ઈચ્છા તથા લાલસાના લક્ષણો પ્રકટ થાય છે. બરાબર. શું કે છે? રજોગુણમાં જ્યારે વધારો થઈ જાય, અત્યારે આપણને એના લક્ષણો કહી દીધા, સતોગુણના, તમોગુણના અને રજોગુણના. હવે અહીંયા આગળ ભગવાન કહે છે કે જ્યારે એ વધારે, જેમ કે રજોગુણ વધી જાય તો શું થાય? તમો વધી જાય તો શું થાય? ત્રણ વસ્તુ બધા આખા દિવસના અંદર આખી લાઈફસ્ટાઈલમાં ક્યારેક પેલું મોટું થાય, ક્યારેક પેલું મોટું થાય. તો જ્યારે રજોગુણમાં વધારો થઈ જાય છે ત્યારે શું થાય છે? તો આશક્તિ, સકામ કર્મ, ઉગ્ર, ઉદ્ધમ, અનિયંત્રિત ઈચ્છા અને લાલસાના લક્ષણો પ્રકટ થાય છે. બરાબર. પછી આપણને ઘણી બધી વાર થતું હોય છે ને કે આપણા અંદર આવું કઈ પણ વસ્તુ થાય ને પછી થોડાક ટાઈમ પછી એવું થાય, મેં આવું ખોટું કર્યું, મારે આવું નતું કરવા જોઈતું હતું. હે ને? આપણને પોતાને એવું થાય છે. તો ક્યારેક સતોગુણમાં થાય, ક્યારેક આપણે તમોગુણમાં હોય, ક્યારેક આપણે રજોગુણમાં હોય. અને બીજું, રજોગુણી વ્યક્તિ જ્યારે તમોગુણ વૃદ્ધિ થઈ જાય ત્યારે શું થાય છે? અંધકાર, જડતા, ઉન્માદ, મોહ અને વ્યક્તિ. બરાબર. તો અહીંયા ગાડી એક વ્યક્તિ દેખાય છે. બરાબર. અને એડિક્શન એવું લખ્યું છે, જોઈએ છે ને આપણે, હે ને? તો એડિક્શન જે લોકો કરે છે એટલા બધા ડિપ્રેશનમાં રહે છે, એકદમ અજ્ઞાની લોકો છે. એમને કઈ કશું કહેવા જાય તો પણ એમને ખબર ના પડે. પણ જેવી એની અસર પૂરી થાય છે એટલે પાછા એ લોકો ફરીથી ડિપ્રેશનમાં આવે છે, ફરીથી લે છે એ ડિપ્રેશનને દૂર કરવા માટે. બરાબર. તો અહીંયા ગાડી જેટલા બી શું કે છે કે સન ઓફ ગુરુ, when there is an increase in the mode of ignorance, madness, illusion, and darkness are the manifested. બરાબર. જે કૌરવો હતા, હે ને, એ લોકોના અંદર શું તમો ગુણનો વધારો થઈ ગયો હતો. ત્યારે જે લોકોએ શું કર્યું? દ્રૌપદીનું ચીરહરણ ને જે દ્યુત ક્રીડા હતી, બરાબર, એના અંદર શું હતું? એ લોકોનું તમોગુણ. બરાબર. અને રજોગુણ હજી લઈ લેવું છે. અત્યારે આપણે જેટલા બધા મતલબ અત્યારના જમાનામાં જે કાંઈ પણ આપણે જોઈએ છીએ, પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ, એ બધા જ પ્રોબ્લેમ શેના લીધે છે? આ 3 ગુણોના લીધે છે. બરાબર. લોકોને ખબર જ નથી કે આપણે આ શું કેવી રીતે કરી રહ્યા છીએ, કેમ કરી રહ્યા છીએ. બરાબર. તો આ ગુણોમાં લોકો ક્યાં જશે? તો સત્વગુણ હશે. બરાબર. સત્વગુણ, રજસ ગુણ, તમસ, તેઓ મૃત્યુ પછી ક્યાં જાય છે? તો જે લોકો, જ્યારે કોઈ મનુષ્ય સત્વગુણમાં મૃત્યુ પામે છે ત્યારે તે મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકની પ્રાપ્તિ કરે છે. બરાબર. જે શુદ્ધ મતલબ કે ખાલી સત્વગુણમાં હોય છે એ લોકો મહર્ષિઓની યોનિ પ્રાપ્ત કરે છે. ત્યાં આગળ જે રજોગુણમાં મૃત્યુ પામે છે એ લોકો સકામ કર્મ કરનારાઓમાં જન્મે છે. તો સકામ કર્મ ક્યાં કરે છે? સકામ કર્મ આપણે પેલા લોક જોયા હતા ને, તો સકામ કર્મ લોકો ક્યાં કરી શકે છે? હરે કૃષ્ણ. પૃથ્વી પર. પૃથ્વી પર. બરાબર. ભૂરલોક આપણે જેને કહીએ, એના ઉપર સકામ કર્મ કરવા માટે આવે છે. તો સકામ કર્મ જ્યાં આગળ થાય છે એટલે કે પૃથ્વી પર એ લોકોનો જન્મ થાય છે. કોનો? રજોગુણી વ્યક્તિનો. અને જે તમોગુણી વ્યક્તિ છે, બરાબર, એ લોકો ક્યાં જાય છે? પશુઓનીમાં, એટલે કે નીચતર યોનિમાં જાય છે. હે ને? તો પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે અને તેને સાત્વિક ગુણમય કહેવાય છે. પરંતુ રજોગુણમાં કરેલું કર્મ દુઃખમાં પરિણમે છે અને તમોગુણમાં કરેલા કર્મ મૂર્ખામીમાં પરિણમે છે. બરાબર. તો પુણ્ય કર્મનું ફળ શુદ્ધ એટલે સત્વગુણી હોય કોઈ વ્યક્તિ, બરાબર, તો સત્વગુણી વ્યક્તિઓ શું કરે છે કે કોઈ ગરીબ લોકો હોય, બરાબર, એ લોકોને ઘર બનાવી આપે, લોકોને જમવાનું આપે, વૃદ્ધાશ્રમમાં જાય, બરાબર, પુણ્યવાળા કર્મો કરે. કેમ? કારણ કે એ લોકોને શું જોઈતું હોય? એના માટે પુણ્યની આશા હોય. બરાબર. તો આવા સારા કર્મ કરે છે. કેમ? કારણ કે એમની બુદ્ધિ, એમના જે દ્વાર છે એ ક્યાં છે? જ્ઞાનથી પ્રકાશિત છે. એમને ખબર છે કે મારે આવું કરવું જોઈએ. હે ને? તો એ લોકો શું કરે છે? આવા કર્મ કરે છે, પુણ્ય કર્મ કરે છે. અને એનાથી એ લોકો ફરીથી એ જ પુણ્ય કર્મથી પાછા શું કહે? કારણ કે એને કર્મનું બંધન તો લાગે છે ને, તે પુણ્ય ફળ કમાય છે અને પછી ક્યાં જાય છે? સ્વર્ગ લોકની પ્રાપ્તિ કરે છે, મહર્ષિઓના લોકની પ્રાપ્તિ કરે છે. બરાબર. જ્યાં આગળ જેવા પુણ્ય કર્મ પૂરા થશે એટલે પાછા અહીંયા આવશે.
પછી જે લોકો રજોગુણમાં છે એ રજોગુણ વાળા ફરીથી ને ફરીથી આ જ પૃથ્વી ઉપર રહેશે. એ લોકોનું ક્યાં યુદ્ધ નહીં ઉપર જાય કે નહીં નીચે જાય, બરાબર, પાછા પૃથ્વી ઉપર આવશે. અને જે લોકો તમોગુણી છે, તમોગુણી કેવા છે? મૂર્ખ છે, બરાબર. તો મૂર્ખામીમાં કર્મ કરે છે તો એ લોકો કે એમના જે કઈ કામ કરે છે કેવા હોય છે? દુઃખમાં પરિણમે. રજોગુણમાં કામ કરેલું હોય તે દુઃખમાં પરિણમે છે અને તમોગુણમાં હોય તે મૂર્ખામીમાં પરિણમે છે, બરાબર. તો રજોગુણમાં કરેલું કેવું? દુઃખમાં પરિણમે છે. એટલે કે આપણે જોઈ લઈએ કે આપણે ઘણા બધાના ઘરમાં હોય હે ને, તો આપણને એવું થાય કે મારી ફેમિલી છે, મારો છોકરાઓ છે કે મારા પત્ની કે મારા પતિ જે કાંઈ પણ છે એના માટે આ કરું, આ કરું, આ કરું, આ કરું. તો એ હંમેશા દિવસથી ઉઠે ત્યાંથી રાત્રે સુતા સુધી એ લોકો શું કરે છે કે મારે આના માટે આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું છે, બસ એ જ કરશે, બરાબર. અને એની અપેક્ષાઓ હોય, એની ફેમિલી તરફથી એની અપેક્ષાઓ હોય, અને એ અપેક્ષાઓ જ્યારે પૂરી ના થાય ત્યારે શું થાય છે? દુઃખ આવે છે, બરાબર. ક્રોધ આવે છે, દુઃખ આવે છે. એટલે શું થાય છે? રજોગુણમાં કરેલું કર્મ કેવું છે? દુઃખમાં પરિણમે છે. અને તમોગુણમાં કરેલા તો કેવા? સાવ મૂર્ખામીમાં, કે એડિક્શન કરે છે, આ બધું કરે છે. તો સાવ શું કરે છે? પોતાની જાતને જ હાનિ પહોંચાડે છે. તો સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે, રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને તમોગુણમાંથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાન ઉત્પન્ન થાય છે. તો સત્વગુણથી શું? તે વાસ્તવિક જ્ઞાન, કે હું કોણ છું, બરાબર, કે મારે ખરેખર શું કામ કરવું જોઈએ, તો એ જ્ઞાનનો વિકાસ થાય છે. પરંતુ હજી એ જ્ઞાન આપણે કેમ લેવાનું છે એના ધ્યેય સુધી એ પહોંચી શકતા નથી, બરાબર. એના માટે શુદ્ધ સત્વગુણની આપણને જરૂર પડે. અને તો એમાં વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે. રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને તમોગુણથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે. એક જ વ્યક્તિ છે પણ જો સત્વગુણમાં એ કેવો દેખાય છે, જ્યારે રજોગુણી હોય છે ત્યારે કેવો છે, અને તમોગુણીમાં કેવો દેખાય છે, બરાબર. તો એક જ વ્યક્તિ છે, એક જ વ્યક્તિના અંદર ત્રણ ગુણો જ્યારે હાવી થઈ જાય છે ત્યારે એની સ્થિતિ શું થાય છે? એવી જ રીતે આ કાકા પણ છે, બરાબર. સતોગુણમાં કેવા દેખાય છે? રજોગુણ છે અને અત્યારે આ તમોગુણ, બરાબર. ભૂત પિશાચ એ જ બધા, એ નીચલી યોનીમાં તો એ જ છે ને બધા, નરકના દ્વાર બધા. તો સત્વગુણી મનુષ્યો ક્રમશઃ ઉપર ઉચ્ચતર લોકમાં જાય છે, રજોગુણી માણસો પૃથ્વી લોકમાં રહે છે, અને જે ઘૃણાજનક તમોગુણમાં હોય છે તેઓ નીચે નરક લોકમાં જાય છે, બરાબર. આ એ લોકોનું ગંતવ્ય છે. જોયું આપણે એવી રીતે કે આ શું છે? આપણું ભૂરલોક એટલે કે પૃથ્વી લોક છે. જે લોકો સારા કર્મ કરે છે, સતોગુણી હોય છે, એ લોકો ઉપર જાય છે, તમોગુણી હોય છે નીચે આવે છે, બરાબર. અને જે લોકો પેલા રજોગુણી હોય છે એ લોકો અહીંયા ને અહીંયા ફરીથી ને ફરીથી કર્મ કરવા માટે રહે છે. તો શું હું આ સ્થિતિઓને પાર કરી શકું? બોલો, કરી શકીશું આપણે આનાથી? અહીંયા તો એવું કીધું ને કે પુણ્ય કર્મ કરવાથી પણ આપણે પાછા અહીંયા જ આવીશું, કારણ કે પુણ્ય કર્મ કરવાથી ક્યાં જઈશું આપણે? સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે. સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે જેવા આપણા પુણ્ય કર્મો પૂરા થશે આપણે ફરીથી અહીંયા આવવું પડશે, હે ને. તો શું આપણે આ ત્રણ ગુણોથી ઉપર ઉઠી શકીએ છીએ? હરે કૃષ્ણ. ઉઠી શકાય કે ના ઉઠી શકાય? પ્રયત્ન કરીએ તો ઉઠી શકાય. પ્રયત્ન કરીએ તો ઉઠી શકાય. તો અહીંયા ગાડી છે હા, પાર કરી શકાય છે, બરાબર. કેવી રીતે? તો જ્યારે કોઈ મનુષ્ય સારી રીતે જાણી લે છે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી, તે પરમેશ્વરને જાણી લે છે કે જેઓ આ 3 ગુણોથી પર છે, ત્યારે તે મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે, બરાબર. ભગવાનનો સ્વભાવ કેવો છે? દિવ્ય છે, ગુણોથી ઉપર છે, બરાબર. ગુણાતીત સ્વભાવમાં છે. ભગવાન ગુણાધીશ છે, એમનો સ્વભાવ ગુણાતીત, આ 3 ગુણોથી ઉપર છે, બરાબર. તો જ્યારે આપણે એ સમજી લઈએ કે આ 3 ગુણોના નિયંતા કોણ છે? ભગવાન છે. અને આપણે જે કંઈ પણ કામ કરીએ છીએ એ કોણ કરે છે? જીવ પોતે કરે છે? ના. કોણ કરે છે? તો આ ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવીને આ 3 ગુણો દ્વારા આપણે જે કંઈ પણ કામ કરીએ છીએ આ 3 ગુણો કરી રહ્યા છે, આપણે તો કરતા જ નથી, બરાબર. તો હવે શું થાય છે અહીંયા આગળ? તો આપણે એ વસ્તુ સમજી લઈએ કે આ 3 ગુણો જે કરી રહ્યા છે ને મારે આ 3 ગુણોના લીધે જ હું અહીંયા આગળ વારંવાર જન્મ અને મરણના ચક્રમાં ફસાઈ રહી છું. તો મારે હવે એનાથી ઉપર જવું હોય તો શું કરવું પડે? તો એના ઉપર આપણે જોવા માટે કંઈક ખબર હોવી જોઈએ કે એનાથી ઉપર શું છે. તો આપણને ખબર હોય કે એનાથી ઉપર તો ભાઈ ભગવાન છે, બરાબર. તો આપણે જો પરમેશ્વરને જાણી લઈએ, 3 ગુણોને જાણી લઈએ, બરાબર, ત્યારે શું થાય છે? મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. તો જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલો આ 3 ગુણોને ઓળંગી જવા સમર્થ થાય છે ત્યારે તે જન્મ, મૃત્યુ, ઘડપણ તથા તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ શકે છે અને આ જીવનમાં જ અમૃત ભોગવી શકે છે, બરાબર. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ એની સાંકળથી છૂટી જાય છે, હા ને. અને શું કરે છે? આ જ જીવનમાં અમૃત ભોગવી શકે છે. કે અત્યારના આપણે ડિવોટી જોઈએ છે ને, જે લોકો શુદ્ધ ભક્ત છે
એ લોકોની પણ લાઈફ આપણા જેવી જ છે ને, એ પણ આપણી સાથે જ આ જીવનમાં રહે છે ને, આ જ કલયુગમાં રહે છે, આ જ પૃથ્વી પર રહે છે, તો પણ એ લોકોની લાઈફ એટલી સ્મૂથ છે, શું એમને પ્રોબ્લેમ્સ નહીં આવતા હશે ને, બરાબર? પરંતુ એ લોકોને આ જ વસ્તુનું શું છે, જ્ઞાન છે, એટલે એ લોકો જે કંઈ પણ પ્રોબ્લેમ આવે છે, એમની જે કંઈ પણ લાઈફસ્ટાઈલ છે, એ લોકો એકદમ સ્મૂથલી જીવી શકે છે, એમને એનો કોઈ ફર્ક પડતો નથી, કારણ કે એમને ખબર છે કે આ અમે કરતા જ નથી, બરાબર છે? તો શું થાય છે અહીંયા ગાડી? ત્રણેય ગુણોથી ઓળંગી જવામાં સમર્થ થાય છે જ્યારે આપણને આ પ્રકારનું જ્ઞાન આવે છે ત્યારે. તો કયા લક્ષણો દ્વારા વ્યક્તિ 3 ગુણોથી પર થયેલો જણાય છે? ચાલો તમારે મને જવાબ આપવાનો છે. એવું શું દેખાય આપણને એ વ્યક્તિમાં કે આપણને લાગે કે આ 3 ગુણોથી ઉપર છે, અથવા તો એવું કહી શકાય કે 3 ગુણોથી ઉપર આપણે કરવું હોય તો એવા કયા કામ છે, કયા લક્ષણો છે જે આપણને ખબર પડે કે આ 3 ગુણોથી ઉપર છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતા. હરે કૃષ્ણ પ્રભુજી. સુખ કે દુઃખની અંદર કે વિચલિત થતો નથી, સુખમાં એ આનંદિત થતો નથી માતાજી. પછી માટી, ઢેફા અને સોનાને એક સમાન માને. હરી બોલ, હે ને? તો એની સામે માટી પડી હોય કે પછી સોનાની શું કહેવાય ઈંટ પડી હોય, એ બંનેને શું કરે છે? સમાન માને છે, હે ને? સુખ અને દુઃખથી શું થાય છે? વ્યથિત નથી થતો. સુખમાં વધારે ખુશ નથી થઈ જતો અને દુઃખમાં સાવ દુઃખી નથી થઈ જતો, બરાબર? તો તેનું વર્તન કેવું હોય છે અને તે આ 3 ગુણોને કેવી રીતે પાર કરી શકે છે? તો અર્જુને પૂછ્યું, હે મારા પ્રિય પ્રભુ, જે મનુષ્ય આ 3 ગુણોથી પર થયેલો છે તેને કયા લક્ષણો વડે જાણી શકાય છે? તેનું આચરણ કેવું હોય છે અને તે પ્રકૃતિના ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે? બરાબર? તો અહીંયા ગાડી ભગવાન આપણને કહે છે કે આ 3 ગુણોથી ઉપર ઉઠીને કેવા લક્ષણો આપણે ડેવલપ કરવાના છે, બરાબર? તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પાંડુપુત્ર, જે મનુષ્ય પ્રકાશ, આશક્તિ તથા મોહ ઉપસ્થિત હોય ત્યારે તેમની ઘૃણા કરતો નથી કે ન હોય ત્યારે તેમની આકાંક્ષા રાખતો નથી, બરાબર? શું હોય છે કે પ્રકાશ છે, બરાબર, આશક્તિ તથા મોહ ઉપસ્થિત હોય ત્યારે તેની ઘૃણા કરતો નથી. આપણને અત્યારે પ્રકાશ મળે છે, અત્યારે આપણે કેવા વ્યક્તિ છે કે ગરમીના અંદર આપણને સૂર્યપ્રકાશ મળે છે ઉનાળામાં, પણ આપણે શું કરીએ છીએ? એ જ ઉનાળામાં આપણે સૂર્યપ્રકાશને શું કરે છે? હવે ક્યારે તાપ ઓછો થાય, બરાબર? અને શિયાળાના અંદર આપણે એ જ સૂર્યપ્રકાશની ઈચ્છા રાખીએ છીએ કે ક્યારે સૂર્ય દેવતા આવે, પરંતુ જે આ ભગવાન આ 3 ગુણોથી ઉપર હશે ને, એને એનાથી કોઈ જ ફરક નહીં પડે. કેમ? કારણ કે 3 ગુણોથી ઉપર છે, બરાબર? તો શું કહે છે અહીંયા ગાડી? પ્રકાશ કે આશક્તિ, મોહ ઉપસ્થિત હોય, બરાબર? આશક્તિ હોય કે મોહ, મારી પાસે આ વસ્તુ છે તો પણ કોઈ ફર્ક નથી તો પણ કોઈ ફર્ક નથી પડતો, બરાબર? તો શું છે? એની કોઈ ઘૃણા પણ નથી કરતો કે એનાથી આશક્તિ પણ નથી, એને હે ને આકાંક્ષા પણ નથી રાખતો. તો જે ભૌતિક ગુણોની આ સર્વ પ્રતિક્રિયાઓ પ્રત્યે નિશ્ચલ તથા અવિચલ રહે છે અને કેવળ ગુણો જ ક્રિયાશીલ હોય છે એમ જાણીને તટસ્થ તથા ગુણાતીત રહે છે, જે પોતાની અંદર સ્થિત હોય છે અને સુખ તથા દુઃખને સમાન માને છે, બરાબર? તો આવી કોઈ પણ પ્રોબ્લેમ એની સાથે આવે, એને કોઈ સારી વસ્તુ થતી હોય એની લાઈફમાં કે પછી ખરાબ વસ્તુ થતી હોય, એ ત્યાંથી વિચલિત થતો નથી. કેમ? કારણ કે માને છે કે આ જે પણ વસ્તુ થઈ રહી છે, હું અત્યારે મારી સાથે આ જે કંઈ પણ થઈ રહ્યું છે શેનાથી થાય છે? 3 ગુણો દ્વારા થાય છે, કારણ કે ગુણો કેવા છે? ક્રિયાશીલ છે, બરાબર? અને પોતે જે જીવાત્મા છે કેવું છે? તટસ્થ છે, કારણ કે એને ખબર છે ને જીવ કેવો છે, જીવાત્મા, એને તો કઈ પણ વસ્તુ અસર કરતી નથી, બરાબર? એ પોતે માની લીધું છે કે હું શરીર નથી, હું આત્મા છું, બરાબર? અને આત્મા કેવો છે? તટસ્થ છે, બરાબર? તો એ કેવો રહે છે? ગુણાતીત રહે છે. ક્યાં? કે ભગવાનના ચરણોમાં, ભગવાનના ચરણ કમળમાં, કે ભગવાનના ચરણ કમળમાં 3 ગુણો જે છે ત્યાં આગળ એને ટચ પણ કરી શકતા નથી. સંપૂર્ણ શરણાગતિ છે, એટલા માટે થઈને એને આ કોઈ પણ વસ્તુથી એને કઈ લાગણી પણ નથી કે પછી કઈ પ્રોબ્લેમ પણ નથી, બરાબર? તો સુખ અને દુઃખને સમાન માને છે, જે માટીના ઢેફાને, પથ્થરને તથા સોનાની લગડી સમાન દ્રષ્ટિથી જુએ છે, જે અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રતિ સમાન રહે છે, જે ધીર છે અને પ્રશંસાને બદનામીમાં, માન તથા અપમાનમાં સમાન ભાવે રહે છે, જે શત્રુ તથા મિત્ર પ્રતિ સમાન વ્યવહાર કરે છે અને જેને સર્વ દુન્મયી કાર્યોનો પરિત્યાગ કર્યો છે, આવા મનુષ્યને પ્રકૃતિના ગુણોથી પર માનવો જોઈએ. આવા કેટલા બધા ઉદાહરણ છે હે ને આપણા સંત મહાપુરુષોના છે કે એ લોકોના અંદર આ લક્ષણો હતા, બરાબર? પણ અત્યારે આપણે તો કેવા લોકોને ઓળખીએ છીએ? જે લોકો સ્ટાર છે, ક્રિકેટરો છે, અને બોલિવૂડના સ્ટાર છે, ફેમસ વ્યક્તિઓ છે, ઇન્ફ્લુએન્સર્સ છે, એ લોકોના અંદર પણ એ લોકો તો શું કરે છે? આપણા જ રજોગુણ અને તમોગુણમાં વૃદ્ધિ કરે છે, હે ને? સતોગુણમાં વૃદ્ધિ કરતા નથી. પણ જો આવા આપણે કોઈ મહાપુરુષોની કથા સાંભળીએ કે એ લોકોના જીવન ચરિત્ર જોઈએ કે સાંભળીએ તો આપણા અંદર પણ શું થાય છે? સતોગુણનો પ્રભાવ પડે છે, બરાબર? સતોગુણની વૃદ્ધિ થાય છે આપણા અંદર.
કેમ? કારણ કે એ લોકોની જીવન કથા જેવી હોય છે, જેમ કે જગાઈ અને મધાઈ. બરાબર, જગાઈ મગાઈ જે છે ને એવું કહેવામાં આવે કે એ લોકો રોજ પોતે છે ને રોજ રાતે ઊંઘે ને તો એવું વિચારે, બીજા દિવસે સવારે ઉઠે ને તો લોકો એવું વિચારે કે આજે આપણે કયા કામ કરીશું સારા, એમ હે ને. તો એ લોકો શું વિચારે કે આજે હું એવું કયું કામ કરીશ કે જે કોઈએ ના કર્યું, મતલબ ખરાબ કામ. બરાબર, એવું કયું પાપ કરીશ કે આજ સુધી કોઈએ જ ના કર્યું હોય. તો એ લોકો એટલા ખરાબમાં ખરાબ પાપ કર્યા હતા, તેમ છતાં બરાબર ભગવાન અત્યારે ભક્ત તરીકે એમના જે નિત્યાનંદ પ્રભુ છે હે ને, જે બલરામજીના અવતાર છે, એ શું કરે છે, જગાઈ અને મધાઈને ત્યાં આગળ જાય છે અને એમને પથ્થર મારે છે ને તો પણ એના ઉપર શું કરે છે, દયા કરે છે. એને કે ભગવાન આ તો પતિત છે હે ને, એને તો તમારું કામ શું છે, આને પાવન કરવાનું છે. તો શું કરે છે, શત્રુ અને મિત્ર પ્રતિ સમાન વ્યવહાર રાખે છે, એના અંદર કોઈ ઘૃણા કરતો નથી. આપણે અમરીશ મહારાજનું પણ ઉદાહરણ જોયું છે. બરાબર, સર્વદુન્મયી કાર્યોનો પરિત્યાગ કરે છે હે ને, કે જે એના કામના જ નથી એનું શું કરે છે, પરિત્યાગ કરે છે. દુન્મયી કાર્ય એટલે કે આ દુનિયાના બધા કામ છે. કયા દુનિયાના કામ? તો રોજ સાંજે બેસીને પંચાયત કરવી, બરાબર, રોજ ટીવી જોવું, સિરિયલ જોવું, મૂવી જોવા, હે ને, પછી આ કરવું તે કરવું. દુન્મયી કાર્યો જેટલા પણ છે કે જે આપણને આ કર્મના અંદર બાંધે છે, બરાબર, એ જન્મ અને મરણના અંદર બાંધે છે, એ બધાનો કેવું શું કરે છે, એ લોકો પરિત્યાગ કરે છે. માત્ર ને માત્ર કૃષ્ણની પ્રસન્નતા માટે જ કાર્ય કરે છે. હવે આ લોકો કેવા છે? આ 3 ગુણોથી ઉપર શુદ્ધ ભક્તો જેને કહેવાય, બરાબર, જેને કહેવાય શુદ્ધ સત્વ ગુણમાં જે છે એ વ્યક્તિઓ, અને એ લોકો કેવા છે? ગુણાતીત, એટલે કે ગુણોની 3 ગુણોની ઉપર છે. તો જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર મારી અવિચળ ભક્તિમાં પરોવાયેલા રહે છે, તે તરત જ ભૌતિક પ્રકૃતિના ગુણોને ઓળંગી જાય છે અને એ રીતે બ્રહ્મપદ સુધી પહોંચી જાય છે. આપણને અહીંયા જોવાય છે ને કે આપણે ભગવાનની ભક્તિ એટલે કે ભગવાનને શરણાગત થવું, તો ભગવાનને શરણાગત થઈશું તો 3 ગુણોથી ઉપર ઉઠી જઈશું, બરાબર. તો એ ક્યારે થશે? જ્યારે આપણે ભક્તિમાં પરોવાઈશું ત્યારે થશે. જો ભક્તિમાં પરોવાઈશું ત્યારે આ 3 ગુણોથી કેવા થઈ જઈશું? ઉપર થઈ જઈશું. હવે 3 ગુણો રહ્યા નથી એટલે આપણે જે કાંઈ પણ કર્મ કરીશું એ આપણને બાંધશે જ નહીં, બરાબર, કારણ કે બાંધે છે ક્યારે? 3 ગુણોને આધીન હોઈશું તો આપણે જે કાંઈ પણ કર્મ કરશું એ આપણને બાંધે છે. પણ અહીંયા તો આપણે ભગવાનને શરણાગત છે એટલે જે કાંઈ પણ કરીશું એ ડાયરેક્ટ આપણે ક્યાં પહોંચીશું? ભગવાન પાસે. તો અને હું જ તે નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું કે જે અમરત્વ, અવિનાશી તથા સનાતન છે અને અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે, બરાબર. તો આપણને એવું ઘણા બધા લોકો કે ભગવાન તો શું છે? ખાલી એક પ્રકાશ છે, બરાબર. નિર્વિશેષ બ્રહ્મની લોકો પૂજા કરે છે, એ લોકો ભગવાનના સાકાર રૂપને માનતા નથી. તો શું કે છે અહીંયા આગળ ભગવાન કે એનો આશ્રય પણ હું જ છું. જે બ્રહ્મની પૂજા કરે છે ને એનો પણ આશ્રય હું છું, કારણ કે પ્રકાશ નીકળે છે ક્યાંથી? ભગવાનમાંથી જ નીકળે છે ને. કઈક વસ્તુ તો હોવી જોઈએ ને ત્યાંથી, બરાબર. આપણે ટ્યુબ લાઇટ હોય તો ત્યાં આગળથી આપણને લાગે છે કે આખા રૂમમાં લાઇટ આવે છે, પણ એનો સોર્સ ક્યાંક તો હોય ને. તો એ સોર્સ કોણ છે? ભગવાન છે, બરાબર. પછી અવિનાશી છે, અમર્ત્ય છે, મરવા વાળું નથી, અને સનાતન છે, અને અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે. અંતિમ ચરમ સુખ શું છે આપણું? બરાબર, એ ભગવાન છે, હે ને, સ્વાભાવિક સ્થિતિ છે. તો હવે અધ્યાય 14 અહીંયા ગાડી આપણે જોઈ લીધો કે 3 પાર્ટમાં આપણે ડિવાઈડ કર્યો. તો એને ભૌતિક પ્રકૃતિ દ્વારા આત્માની સ્થિતિ શું થાય છે, પછી એને આપણે કઈ અસરો થાય છે, કયા કર્મ કરે છે, અને સતોગુણનું ગંતવ્ય ક્યાં છે, તમોગુણ વાળાનું ક્યાં છે, અને રજોગુણ વાળાનું ક્યાં છે, અને એનાથી ઉપર ઉઠી ને આપણે શું કરી શકીએ છીએ, બરાબર. વાંછા કલ્પતરુ ઉદ્દેશ્ય કૃપા સિંધુ વચ્ચે પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ